ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતોએ દયાદરા ડેરોલથી ખેડૂત સ્વાભિમાન ટ્રેક્ટર યાત્રા યોજી હતી। મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા નીકળેલી રેલીને કંઠાળિયા ખાતે પોલીસે અટકાવતા ખેડૂતો અને પોલીસો વચ્ચે બોલાચાલી તથા ઘર્ષણ થયું હતું। બાદમાં માત્ર 5 ટ્રેક્ટરોને શહેરમાં પ્રવેશની મંજૂરી અપાઈ હતી। ખેડૂતો પાવરગ્રીડ જેટકોની વીજ લાઇનોને યોગ્ય વળતર, 2017ના ખામીયુક્ત જમીન રીસર્વેને રદ કરવો, ખેતરોમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ, ખાતરની અછત દૂર કરવી, પાક વીમો શરૂ કરવો અને દેવું માફ કરવાની માંગ કરી હતી। માંગણીઓના ઉકેલ નહીં આવે તો બમણી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ફરી આવવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। જય હિન્દ, નમસ્કાર, જય જવાન, જય કિસાન। હું હવેલીવાલા સાનિયા જનરેશન ઝી તરફથી આજે આ ખેડૂત સમાજને સમર્થન આપવા માટે અહીં ઉપસ્થિત છું। બધાનો પ્રશ્ન છે કે હું કેમ અહીંયા છું। મારો જવાબ એ છે કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ અન્યાયી નીતિઓ અને આપણા વહીવટી તંત્રની ખામીઓનો છે। એટલે હું દરેક યુવાનોને અને અમારી જનરેશનને વિનંતી કરીશ કે તેઓ આ ખેડૂતોને સમર્થન આપે, કારણ કે આજે જે ખેડૂતો તેમને જે નુકસાન થઈ રહ્યું છે તેના ખિલાફ અવાજ ઉઠાવવા માટે અહીંયા ઊભા છે, તેમાં આપણું સમર્થન હોવું જરૂરી છે। કારણ કે એમની જનરેશનમાં આ નુકસાન થઈ રહ્યું છે તો આગળ જતા આ દેશ જે ખેતી પ્રધાન તરીકે ઓળખાઈ રહ્યો છે, જે દેશને સોનાની ચીડિયા કહેવાય છે, તેમાં સોનું જ્યાં ઉગતું હોય એ જમીનને જ નુકસાન પહોંચતું હોય તો તેને સમર્થન આપવું એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।